નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યામ નમો વત્સાયાણમ નમો વત્સાયામ Mandy, you got stuck. નમો લોહી સંવત્સાહણમ Namo Loe. નમો લોહી સર્વસાવનમ એસો પંચન મુકારો એસો પંચનમુકારો સૌ પાવપણાસનો વપણાસનો મંગલાણં ચ સવેસિં મંગળાણં ચ સવેસિં પદ્મં હવૈ મંગલં પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. વેલકમ બેક ઓન another forum of growth. તો આપણે we will start with જીનલ. જય સચ્ચિદાનંદ બધાને. જય સચ્ચિદાનંદ. આ વીકનો એક્સપિરિયન્સ બહુ બધા કેસીસ થયા હતા, બટ આઈ વુડ લાઈક ટુ ફોકસ ઓન 3 મેઇન કેસ જે થયા હતા એ રીતે. તો એક હતું મારી કઝન બેન છે, તો એની સાથે એટલે મારાથી 15 દિવસ જ નાની છે અને મારું કોઈ રિયલ સિબલિંગ નથી, એનું બી કોઈ રિયલ સિબલિંગ નથી, એટલે અને અમારી બે ફેમિલીઝનું બી બહુ જ બને એવી રીતે. અને અમને બી ઘણી વાર કીધું હોય કે તારી એક જ બેન છે, લાઈક મોટા થઈને બી સાથે રહેશો તો સારું રહો, બટ ખબર નહીં સ્ટાર્ટિંગ થી જ એના માટે અણગમો, એટલે રીઝન જ નથી ખબર શું કામે અણગમો થયા કરે છે. બટ એવું જ વાઇબ્સ જ એવા જયારે લાઈક મળવાનું મન ન થાય, વાતો કરવાનું મન ન થાય ને એવું બધું જ ચાલતું હતું અને કઈ રીઝન ખબર જ નથી પડતી. 1-2 વાર એવું કંઈક કાનમાં પડ્યું હતું કે એને મારા બારામાં કંઈક ખરાબ બોલ્યું હતું બીજા કોઈને, બટ આઈ વોઝ ઇન શ્યોર, મેં તો ખાલી એ તો સાંભળેલું હતું. તો ત્યારથી એના માટે એવું જ ગ્રજ હતું કે મારા માટે ક્યારે સારું નથી ઈચ્છવાની, અને હું બી એ જ કરવા માંગી. પછી એના માટે બહુ જ અનનોઈંગલી અનકોન્શિયસલી બહુ જ ખરાબ મતલબ ક્યારે બી ગુડ વિશેસ નહીં એવી રીતે, લાઈક ઓકે એને આવું કર્યું એનાથી સારું કરશે, કોમ્પિટિશનમાં પડી ગયા અને ગોડ નોઝ બધું શું થઈ ગયું, બહુ જ ખરાબ થઈ ગયું. અને આઈ થિંક એને બી પહોંચ્યું જ હશે, એનાથી મારા જે વાઇબ્સ હતા એને બી પહોંચ્યા હશે અને ડિસ્ટન્સ વધતું જ ગયું અમારા વચ્ચે. અને પછી જ્યારથી આ ચાલુ થયું છે ત્યારથી રોજ, એટલે એના માટે સ્પેસિફિકલી નહીં બટ ઇન જનરલ કોઈના માટે અભિપ્રાય નથી રાખવા, બધાને ફાઇલ રીતે બી નહીં, બટ એની અંદર શુદ્ધાત્મા જ જોવું છે, એવું બધું ઘણું ચાલતું હતું. એના માટે સ્પેસિફિકલી ક્યારે નહોતું કર્યું, બટ થોડા દિવસ પહેલા એનો મેસેજ આવ્યો અને એને કંઈક હેલ્પની જરૂર હતી. તો કોને ખબર અંદરથી એવો પ્રેમ ઉભરાનો, એને કીધું કે હવે અહીંયા દૂર રહી ગઈ છે, ઇન્ડિયામાં બી નથી, બહાર છે, એટલે અને આટલા દિવસ પછી સામેથી મેસેજ કર્યો અને સામેથી હેલ્પ માંગી. તો એના ગુણ જોવાનું અંદર જ ઓટોમેટિકલી ચાલુ થઈ. મેં તો કઈ વિચાર્યું બી નતું કે અમારું રિલેશન એટલું સારું નથી તો એને સામેથી હેલ્પ માંગી, એનું કેટલું લઘુતા વ્યવહાર કહેવાય. કે અને એવી બી કઈ હેલ્પ નથી કે મારે કઈ કરવું પડે, ઇટ વોઝ જસ્ટ દેટ એને કઈક પ્રોબ્લેમ આવતો હતો, એને સ્લીપ પ્રોબ્લેમ્સ થતા હતા ને તો એને કીધું તું કાઉન્સલર છે તો મારું થોડુંક કરીશ. પ્લસ એની વીકનેસ મારી પાસે આવીને મારી પાસે હેલ્પ માંગી. તો મને આઈ ડોન્ટ નો, એટલે બસ દેટ વોઝ ધી એન્ડ ઓફ એની ગ્રેજીસ અગેન્સ્ટ હર. મને લાઈક ફોર એવર હવે મારા માટે સમવન કે મારી બસ બેસ્ટ વિશેસ જ એની સાથે હંમેશા એવી રીતે. હવે ક્યારે બી મતલબ જયારે બી બુદ્ધિ ચડશે ને કહેશે નાનપણ મેં આવું કર્યું છે, તો આઈ ડોન્ટ થિંક સો ઇટ વિલ વર્ક નાઉ. હવે એકલો કોન્ફિડન્સ આવી ગયો છે કે ના હવે ઇટ્સ ઓકે, લાઈક શી ઇઝ ગોન ધેર ઓલ્સો, ડિસ્ટન્સ અમારું વધી ગયું છે, હવે બસ પ્રેમથી જ રહેવું છે આટલા. સો એ બહુ જ સરસ એક્સપિરિયન્સ હતો. બીજો એક્સપિરિયન્સ ઘરે મમ્મી હારે હતો. સો એટલે અમારી બહુ જ અટેચમેન્ટની ફાઇલ છે એકબીજા હારે, લાઈક ઘણા લોકોએ નોટિસ બી કર્યું છે અને
અમને બેને ખબર છે નો અમે કેટલું બી ઝઘડશું બટ એકબીજા વગર ચાલશે નહીં એવી બચપનથી લઈને હમણાં સુધી એવી ફાઇલ હતી. પણ જ્યારે નાની હતી ત્યારે ઈ જે બી કહે ને એટલે મારે કરવાનું જ, મને ડર જ લાગે એવું નહીં કરું તો મને પ્રેમ નહીં, એટલે વોટેવર દેટ વોઝ ધ થિંગ કે ના કરવાનું જ છે. પણ હવે જે મોટી થાઉં છું આઈ ડોન્ટ નો મારો એક આગ્રહ થઈ જાય છે કે બહુ સહી લીધું, હવે જે બી કહેશે હું માનીશ પણ અગર મને કરવું હશે તો માનીશ. અમારે બેનું 50-50% ચાલુ છે, એવું નહીં કે હંમેશા. એટલે મારા મમ્મી છે તો મારો હક છે કે મારું બી માને, એવું ખબર નહીં કે અલગ જ જાતનું થઈ ગયું છે. એટલે પણ તોય કોક વાર એમની યાર એકદમ સારું છે. હવે 2 ઇન્સિડન્ટ હતા. એક ઇન્સિડન્ટમાં મેં કંઈક સજેસ્ટ કર્યું રસોઈમાં કે આમ નહીં આપણે આ રીતે કરે તો એવી રીતે, એટલે મેં પ્રપોર્શનમાં એક્ઝેક્ટ કહું છું, પ્રપોર્શનમાં ચા બનાવીને મેં રાખી હતી, બધું તૈયાર કરીને રાખ્યું હતું. પછી એમને આદત નથી પ્રપોર્શન કાઢવાની, એમને આમ અધળક જ એવી રીતે માપ એમને એવી રીતે જ બેસી મેજર કરીને નાખે. તો મેં ખાલી સજેસ્ટ કર્યું કે પપ્પાના આઈતે ભાવે તો આપણે એમ નહીં કરે અધળક, આ વખતે એકદમ પ્રપોર્શનમાં કરવાની ટ્રાય કરે, કોઈક વાર સાકર વધારે કોઈક વાર, તો એવું નથી કરવું. અને મેં ખાલી એ કીધું અને પછી હું વહી ગઈ. પછી ત્યારે જ મને હતું કે ના આ આગ્રહ છે, શું કામ મતલબ ઇટ્સ ઓકે ને, એમને ખબર છે કે પપ્પાને કેવી ભાવે છે, પણ હવે એમને કરવું છે તો ત્યારે સમજાઈ ગયું હતું કે આગ્રહ કરું છું, એનું કેવું જોઈએ. અને પછી થોડી વાર પછી આવી ત્યારે એમને કીધું કે મેં તો મારી રીતે જ કર્યું છે એવી રીતે, એટલે મેં સ્માઇલિંગલી કીધું. મેં કીધું હા મને તો ખબર જ છે, હું તો ખાલી કહીને ગઈ હતી પણ મને ખબર તમે ઇમ્પ્લિમેન્ટ તમારી રીતે જ કરવાના છો. અને ખબર નહીં ગુસ્સો ના આવ્યો, એકદમ હસતા. મેં કીધું તમે નાની હારે બી આવું જ કરતા હશો, નાની તમને કંઈક કહેતા હશો પણ તમે નાના હતા ત્યારે તમે પાછળથી તો તમને જે કરવું એ જ કરતા હશો. અને એ હસવા માંડ્યા. ઇટ વોઝ અ વેરી લાઇટ મોમેન્ટ. મેં સરકાસ્ટિકમાં બી નતું કીધું બટ ખાલી એમને ચીડાવવા માટે. હા મને તો ખબર જ છે, મારે તો ખાલી કહેવાનું ને હું વહી ગઈ હતી કામ, પણ મને ખબર તમને જે કરવું હશે તમે તમારી રીતે જ કરશો. અને મને જરાય ગુસ્સો ના આવ્યો. સો ત્યારે એવું લાગ્યું ઓકે આ ફાઇલ હારે હવે થોડુંક આમ એક્સપેક્ટેશન્સ ઓછા થયા છે. અને થોડા દિવસ પહેલા જ પાછું એકદમ જ ઉભર્યું અને એકદમ જ નાની રીઝન માટે. હા એ રીઝન શું હતી કે હા હું કંઈક કામ કરતી હતી અને મારાથી કંઈક એટલે મારે કંઈક કામ કરવાનું હતું, એક દાળ શાકનો વઘાર કે એવું કંઈક. તો એમને વચ્ચેથી અડધું વસ્તુ કરી નાખ્યું, એટલે મને પૂરી રેસીપી કરવી હતી સ્ટાર્ટ ટુ એન્ડ, કારણ કે મને શીખવું છે તો પ્રોપરલી મારી મેથડ એ રીતે છે. તો એ તો બિચારા મને હેલ્પ કરવા ગયા અને એમને અડધું કરી નાખ્યું. મેં કીધું શું કામ કર્યું, મને કરવું છે, હવે હું ઘરે છું, વર્ક ફ્રોમ હોમ છે, મને કરવા દો પૂરી રીતે. મેં આ ઘણી વાર એમને કીધું છે પહેલા બી, પણ એ બહુ જ એમને એવું થાય કે ના એને હેલ્પ કરવું છે, એને હેલ્પ કરવું છે. અને કિચનમાં બીજું કંઈક કામ કરતા બી તો બી એક નજર મારા ઉપર જ હોય કે શું કરે, એટલે એવું મને લાગે છે. એટલે મને બહુ ઇરિટેટ થાય કે શું કામ થોડોક તો ટ્રસ્ટ દેખાડો, મિસ્ટેક્સ થવા દઉં, શીખીશ, આમ કરીશ તેમ કરીશ, પણ આમથી રહેવાતું જ નથી. તો એ દિવસે તો એટલું બધું ઉભરાણું કે તમારે તો કિચનમાં કંટ્રોલ જ રાખવો છે, જરાય બીજાને બધું નથી દેવું. બાને બી તમે કોઈ આમ કરો આમ, કેટલું બધું હર્ટ કર્યું એમને, લાઈક બહુ વધારે પડતું. પછી એમને કીધું કે આ તો તારો અહંકાર છે, મારો નથી. એટલે મેં એકબીજાનું બહુ જ બ્લેમિંગ ચાલ્યું. ત્યારે સમજાતું હતું કે ના ધીસ ઇઝ રોંગ, મતલબ આ તો બુદ્ધિ જ છે અને જે આવ્યું છે એ ફાઇલ છે ને, હવે તારા નસીબમાં હતું કે તને હેલ્પ મળવાની છે, તેવું વિચારીને આવ્યું છે તો પછી શું કામ એવું કરે. બધું સમજાતું હતું પણ એ કંટ્રોલ જ નતું થતું. આખો દિવસ અંદર એવું ચાલતું હતું પણ બહાર એમની સાથે બોલતી નથી અને બહુ જ લાઈક કામમાં જ મસ્ત બિઝી હતી. એવું નથી મને બોલવું નતું બટ નતું જ બોલવાનું, સામે જઈને કઈ 1-2 વાર હસવું કે એવું કઈ થયું નહીં દિવસે. અને પછી બીજા દિવસે અમે એક રિચ્યુઅલ બનાવ્યો છે કે રોજે એકબીજાને પગે લાગે. એ બી મને પગે લાગે છે, હું બી એમને પગે લાગુ છું, મિચ્છામી દુક્કડમ કરી દે છે. અને બીજું જે બી હોય ભૂલી જાઓ, એ અમનું જ સજેશન હતું. તો એ કર્યા પછી તો એકદમ ચોખ્ખું થઈ ગયું, એટલે એ બધું થઈ ગયું. બટ મને ખાલી ક્વેશ્ચન થાય છે કે જે મારી કઝનની ફાઇલ હતી એમાં જે ક્લેશ હતું એ બહુ ઇઝીલી ઓગળી ગયો લાગે છે. બટ આ જે મોની ફાઇલ છે એમાં મને ન્યુટ્રલી નથી થવું બટ વિનય દેખાડવો છે. તો મોથી વિનયમાં કેવી રીતે આવવું, ઇટ્સ લાઈક વેરી ડિફિકલ્ટ. આમ કા એકદમ ડિટેચમેન્ટ થઈ જાય છે, કા એકદમ પણ એ પ્રેમ નથી, લાઈક પ્રેમ બી એક્સપેક્ટેશન વાળો પ્રેમ છે. તો કેવી રીતે વિનય ભાવમાં આવું, અને સ્પેશિયલી મમ્મી હારે તો મને વિનય રાખવો જ છે. નો મેટર વોટ શી સેઝ, કમ્પ્લીટ સરેન્ડર એવું થવું જ છે. બટ થવાતું જ નથી. આઈ ડોન્ટ નો, બહુ આડી આવે છે આ પ્રકૃતિ. સો એમાં તમે હેલ્પ પ્લીઝ કરજો. વેરી ગુડ, બહુ સરસ. દીપિકાજી? Me, Jai દીપિકાજી. Sachin,
Pulinanandi, what you said? Deepak Anandji. Oh, જય સચ્ચિદાનંદ. વેરી ગુડ થિંગ. આપણા લોકો બધા ઓબ્ઝર્વન્ટ થયા છે એ સારી વસ્તુ છે. અને પહેલી વાત તો આપણે એ સમજવાનું છે કે આ બધા રિલેશન્સ છે ને આપણા એ એટલા બધા કોમ્પ્લેક્સ કોઝ એન્ડ ઇફેક્ટથી ભેગા થયેલા હોય. આજે આ રિઝલ્ટ આવે, કાલે પેલું રિઝલ્ટ આવે. એટલે એ બધા રિઝલ્ટ શું બતાડે છે કે those are the bunch of suffering you will have to pass through as part of your destiny or karma parinam. હેલો, સંભળાય છે? હા હા બોલો. Jinal is stuck. Jinal. Oh. Good. Frozen. Got disconnected. Let her come. By the way, welcome Josh and Roshni. I believe you have come for the first time, and welcome. We will have fresh experience of younger generation like this. That's very good. thank you. Just he grew up with us, like he's like our kid only. So you are indirectly become our kid. સોરી દીપક આનંદજી, એક જ મિનિટ. આઈ થિંક મારું કનેક્શન વીક હતું. Yeah, because we stopped. We didn't continue. We were ઓકે waiting. ઓકે 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 ફાઇન. એટલે આ બધા રિલેશન્સ આવા છે. ડિસ્ટન્ટ કઝિન્સ હોય, નિયર કઝિન્સ હોય કે પછી મમ્મી છે, એ બધા જોડેનું રિલેશન આવું છે. એટલે આમાં જે નજીક હોય, મમ્મી છે જેને લાઈક યુ આર ઇન્ટરેક્ટિંગ વિથ હર 24/7, તો ત્યાંનું રિલેશન બહુ કોમ્પ્લેક્સ હોય. અને જે આ કઝિન જોડેનું જે હતું તે જસ્ટ બેરિયર તૂટી ગયું અને ઇટ બ્રોક ફોર ગુડ. લાઈક કશું જ એવરીથિંગ વેન્ટ લાઈક કે ને પાસ બાય ધ વિન્ડ એમ કહે છે ને, વેન્ટ વિથ ધ વિન્ડ, એના જેવું. પણ આ બધામાં આપણે શું જોવાનું કે જીનલ જે કર્મનો હિસાબ લઈને આવેલી છે ને, એમાં બધું બન્યા કરે. That happening is not in anybody's hand. એટલે શું બને એને જોવાનું, અને the end result of every happening is suffering, which ends up in either liking type happening or disliking type happening. પણ એ લાઇકિંગ અને ડિસલાઇકિંગ જે છે એ કર્મનું પરિણામ છે. અને એમાં આપણું એક્સપ્રેશન ઇન્ટરનલી અને એક્સટર્નલી એવું નીકળે, આ મને નહીં ગમ્યું, આ મને ગમ્યું. એટલે એ બધા એક્સપ્રેશનમાં વી unknowingly out of અજાગૃતિ કે આપણે જોડાઈ જઈએ. એટલે આપણે શું કીધું છે કે એ પુલિનાજી, I will have to turn you off for a while because મારો voice bounce થાય તમારા. Are you having some kind of a Bluetooth thing? Never mind. Let it be there. I've just muted you for a while. એટલે આ બધા રિલેશનમાં આપણને આવું બધું આવે, એમાં આપણે કંઈ કરી શકતા નથી. પણ it is a compulsion for everyone. We have to pass through. But what is our effort in this direction is you don't become sufferer in this. Sufferer, you means who? The enlightened state, inner enlightened state, separated from jinal as I am pure soul. ખ્યાલ આવ્યો? હા. I emerged as pure soul. નહીં તો પેલા મિક્સર હતું, હું જાણું છું, આઈ નો, અને હું કરું છું. હવે કરવાનો ભાગ આઈડેન્ટિફાઈ થયો કે એ જીનલના પાર્ટમાં ગયો, અને કરવાનો પાર્ટ અને હેપનિંગનો પાર્ટ જીનલમાં ગયો. તમારી પાસે ખાલી જોવાનો એટલે સમજવાનો રહ્યો, અને જાણવાનો રહ્યો એટલે એક્સપિરિયન્સ કરવાનો રહ્યો. સી એન્ડ એક્સપિરિયન્સ. એટલે આજે બધા શું કહેવાય, લાઇકિંગ એન્ડ ડિસલાઇકિંગ પરિણામ આવે, તેમાં એ કઝિન જોડે જે થયું દેટ ઇઝ ફાઇન. પણ એ બધામાં આપણે જાગૃતિ ક્યાં રાખવાની? યુ ડોન્ટ બીકમ સફરર ઇન ધેટ. ધ સફરર ઇઝ જીનલ.
એટલે આપણે શું કીધું છે કે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો, અને એ ડિસ્ચાર્જ અહંકાર એ સફરિંગનો અહંકાર છે, એને ભોગવટાનો અહંકાર કે, અને એ ભોગવટાનો અહંકાર કમ્પલસરી છે, એ કોઈને છોડે નહીં. પણ એમાં પોતે અંદર જાગૃત થયેલા, સેપરેટ થયેલા, અવેકન થયેલા, જાગેલા, એ સફરિંગને પોતે જુએ સારી રીતે. બિગિનિંગ ઓફ સફરિંગ, એન્ડ ઓફ સફરિંગ, એને સારી રીતે જુએ ને એમાં બિલકુલ એની અસર ના થવા દે. જેમ કોઈ બીજાને થાય તો આપણે ના જોઈએ, તેવી રીતે જીનલને આ થાય તેને જોવાનું. બીજાને હર્ટ ખ્યાલ આવ્યો? થતું હોય આ ડિસ્ચાર્જ અહંકાર, હા, એટલે થોડુંક હજી ક્લેરિફિકેશન જોઈએ. તમે કીધું ડિસ્ચાર્જ અહંકાર છે એને જોવાનું, બધું જોવાય જાણાય છે ને એ બી જોવાય છે, બીજાને હર્ટ થાય છે તો એ સ્ટોપ કેમ? હા, એટલે આપણે શું કહીએ કે આપણે ગાડી ચલાવતા હોય ને અને આપણી ગાડી કોઈની જોડે ટકરાઈ જાય તો આપણે શું કરીએ? રિકન્સાઇલ કરીએ ને. હા, કર્મના પરિણામે અથડાય, પણ what is your effort after that happening is correction. And what is that correction? આપણાથી કોઈને દુઃખ થાય ને તો એની આફ્ટર ઇફેક્ટ જે છે ને તે મલ્ટિપ્લિકેશનમાં દુઃખ જ આવે, આપણને રિફ્લેક્ટ થાય, which we don't want. આપણા થકી કોઈને સુખ થયું ને, we will let it go, કારણ કે એનું રિઝલ્ટ, હેપનિંગનું રિઝલ્ટ સુખ જ આવશે. we don't need to do anything. પણ જેમાં કોઈને દુઃખ થાય છે, કોઈને હર્ટ થાય છે, તો that happening એની આફ્ટર ઇફેક્ટ હોય, એટલે કર્મ ફળનું ફળ હોય. ખ્યાલ આવ્યો? એ ફળની આપણે અસર નહીં કરવા માટે આપણે એનું કરેક્શન કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે આપણાથી કોઈને દુઃખ થાય તો આપણાથી, એટલે આપણે કે જીનલથી કોઈને દુઃખ થાય તો આપણને અંદર બેઠા બેઠા ખબર પડે કે જીનલથી આ ભૂલ થઈ, એટલે જીનલનો વ્યવહાર આ કરેક્ટ કહેવાય ના. જીનલથી કોઈને દુઃખ થાય તો એનો વ્યવહાર કરેક્ટ કહેવાય ના કહેવાય. તો આપણે એ વ્યવહારને કરેક્ટ કરવાનો છે. આપણને જ્ઞાન મળ્યું ને એટલે આપણે ફ્રી થયા. જીનલ શું કહે છે કે હું જાતે કશું કરી શકતી નથી, પણ મારા પર પ્રયોગ થયેલો છે, અને પ્રયોગના લીધે હું છું જે છું તે. એ તમારી ડ્યુટી થાય છે, જવાબદારી થાય છે કે મને નોર્મલ કરી દો. એટલે નોર્મલ કરવા માટે, એટલે કે એ વ્યવહારને સહજ કરવાનો છે. આત્મા પોતે સહજ છે, નોર્મલ છે. એટલે આપણે, આપણું કામ શું છે તો કે જીનલ જે બીજા સંજોગોમાં આવે તો એ સંજોગોમાં એને સફરિંગ આવશે, પણ એના સફરિંગમાં તમે સફરર ના થાવ. એના સફરિંગમાં તમે એને હેલ્પ કરો, પેટ કરો. હું છું ને સાથે. પૂજાબેન છે ને, એની 2 ડોટર છે. હવે કરીને રડતી આવે મમ્મા, તો હવે મમ્મી શું કરે? ને એને પેટ કરે, સંભાળે, એટલે બધું સારું થઈ જાય. એના દુઃખ ઓછું નથી કરતા, પણ એમના તરફથી એને પેસિફાઈ કરે છે. એ જે રીતે ડોટરને કરે છે ને, મધર ડોટરને કરે, તેવી રીતે તમારે એઝ ઇન્ટરનલી રિયલાઇઝડ સેપરેટેડ આઈ, એ જીનલને તમારે એને પેસિફાઈ કરવાની. એટલે કઝિનના જોડેનો જે વ્યવહાર થયો તેમાં તમારાથી જે દુઃખ થયું આજ લગી, તેને આપણે કરેક્ટ કરવાનું, કારણ કે એમાં એ વ્યવહાર કરેક્ટ ના કહેવાય જીનલ. અને જ્યાં એને સુખ થયું હોય તો ધીસ વેરી ગુડ. આ બધું કેવું છે? ઇફેક્ટ વાળું છે. ઇફેક્ટ એટલે જેવા કોઝિસ હોય એવા ઇફેક્ટ આવે. આપણે એમ લાગે હમણાં લગી બધું સારું નતું ને અચાનક આ બદલાઈ કેવી રીતે ગયું? તેનો ટાઈમ પતી જાય એટલે બદલાઈ જાય. પણ એવું લાગે છે મમ્મી આરે એને કઈ સારું કર્યું જ નથી હજી સુધી. બીજા આરે તો બે પેટ આવે આમાં છે ને, આ જેટલા ક્લોઝ રિલેશન્સ છે ને, જેમની જોડે નજીક રહેવાનું આવે, એ બધા જસ્ટ ઇમેજિન, રાગના હશે કે દ્વેષના હશે, એટલે લાઇકિંગ ટાઈપ હશે કે ડિસલાઇકિંગ ટાઈપ હશે? લાઈક બે, એકચ્યુઅલી તે વધારે what is prominent?
મો વધારે હોય ને, લાઇકિંગ વધારે. એટલે મોહને લાઇકિંગ નથી કહેવાનું, ડિસલાઇક પણ એ મોહ છે ને લાઇકિંગ નો પણ મોહ છે. પણ કેવું છે ખબર છે કે હવે જો મમ્મી જો તમારી જોડે 24/7 રહે ને તો તમે મમ્મીને ખસેડશો યા મમ્મી તમને ખસેડશે. હા હા હવે જો લાઇકિંગ વાળો હોય ને તો ઇન્ફિનિટ ટાઈમ તમને એમનું લાઇકિંગમાં તમને કોઈ પ્રોબ્લેમ જ ના થાય. ખબર પડી? એટલે ખરેખર એ દ્વેષનું પરિણામ છે. જો ઓકે. રાગનું પરિણામ હોય ને તો રાગનું પરિણામ તમારી પાસે આવે નહીં, એ દૂર રહે. ઓકે. આગળના રાગનું તમને ગમે બહુ પણ એ દૂર રહે. તમે એને કહો કે આવો 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 પણ તમે ભેગા ના થાવ. અને તમે છૂટો કેવી રીતે રાગમાંથી? જો મારું હોય તો મારી જોડે જ રહે. એટલે તમે શું કહેશો? નહીં મારું, નહીં મારું, નહીં મારું. એટલે શું કર્યું? એ દ્વેષ કહેવાય કે રાગ કહેવાય? નહીં મારું, નહીં મારું કરું તો દ્વેષ. એટલે રાગની ફાઇલ દ્વેષથી જાય. બરાબર. બેલેન્સ. આ નજીક વાળા છે ને કે આપણી બહુ પાસે આવે અને આપણને બોધર કરે. એટલે કહેવાનું શું કે આગળની દ્વેષની ફાઇલ છે એટલે તમારી જોડે વધારે રહે. એ તમને રિયલાઇઝ કરાવે કે હું બહુ સારી છું, બહુ સારી છું, બહુ સારી છું, એમ કરીને આપણે કોન્ટેમ્પ્લેટ કરવાનું. તો એના દ્વેષના પરિણામમાંથી આપણે છૂટી જઈએ. અચ્છા. અને દ્વેષ અને રાગથી ઉપર જઈને વિનયમાં જવું હોય તો, કારણ કે વ્યવહારમાં બી અને ઘણા બધા પુત્રથી મમ્મી એ પ્રોસેસમાં છે. પહેલા આ દ્વેષની અસરમાંથી નીકળશે ને પછી એ વિનયમાં આવશે, પછી વિતરાગ થવાશે. એટલે આપણે ઉતાવળ નહીં કરવાની, બટ વી વર્ક સ્ટેલ્ધીલી, ક્લિયરલી અને ફર્મલી, પરસિસ્ટન્ટલી. એમાં આપણે લગીને લેબ્સ ના રાખીએ. એટલે મમ્મીની પ્રાર્થના કરવાની. અમે કિડ્સ લોકોને બહુ પ્રાર્થના કરાવીએ. જે કમ આજે મમ્મી જોડે આમ થઈ ગયું, આજે મમ્મીનું દિલ દુખાયું, આજે મમ્મીનું આમ કર્યું, આજે મમ્મીનું તેમ કર્યું, આજે મમ્મીને મેં આવું કહી દીધું. પણ આ કેવું યાર, રિલેશન બહુ ટ્રિકી છે. એટલે ક્લોઝ જે હોય ને મધર ને ચિલ્ડ્રનનું હોય ને એમાં આવું બધું બહુ હોય. એટલે આપણે એને બહુ શું કહેવાય, મોર્નિંગમાં રિઝોલ્યુશન કરવાનું, નક્કી કરવાનું કે મમ્મીને જોડે અનુકૂળ થવું છે, મમ્મી કે છે સાંભળવું છે, મમ્મી બનાવે એ ખાવું છે. અને ભલે તમે કિચનમાં જાઓ, તમારે કરવું છે, પણ મમ્મીએ કર્યું એટલે તમારે એમ નહીં જોવાનું કે મમ્મીએ કર્યું આ વ્યવસ્થિત કરાયું. હવે તમે આગળ એમ નક્કી કરેલું હોય, એટલે કે જીનલે આગળ એમ નક્કી કરેલું હોય કે મને કોઈ કરી આપે તો સારું. હવે એ પરિણામ આજે આવે અને આજે તમે કહો કે મારે કરવું છે, મારે કરવું છે, મારે કરવું છે, તો ઇફેક્ટ આજના નક્કી કરેલા પ્રમાણે આવે કે આગળનું નક્કી થયેલું છે એનું પરિણામ આવે? હા. એટલે આપણું કામ શું, એઝ ઇન્ટરનલી અવેકન એનલાઇટન સ્ટેટમાં બને એને જોવાનું અને ત્યાં બેલેન્સ કરતા રહેવાનું. કિનલને કહેવાનું તારે કરવું છે વાત બરાબર છે, પણ તારા આગળનો હિસાબ મમ્મી પાસે કરાવે છે, બેટર એક્સેપ્ટ ઇટ. અને કહેવાનું કે મમ્મી મને શીખવા દો ને. બે ત્રણ વાર કીધેલું જ પણ થતું જ નથી. એમનાથી નથી થતું, મારાથી કડવું જ બોલાઈ જાય છે. પ્રેમથી એને શું કહેવાય? એ કડવું જે બોલાઈ જાય છે ને, ઇઝ ધેટ નેસેસરી? ના. પણ જે હેપન થાય છે, જે બને છે ને, એ એક્સેપ્ટ નથી થતું અને એના લીધે કડવું બોલાય છે. એટલે એ રોંગ છે. કારણ કે તમને એમ થાય છે કે મમ્મી કરે છે, મમ્મી કરતા નથી. તમારો આગળનો હિસાબ કરાવે છે. એટલે ત્યાં તમારે કરેક્ટ કરી લેવાનું. તમારે અંદરથી સમજી લેવાનું કે જીનલ તારો હિસાબ જ એવો છે, તો તું એક્સેપ્ટ કરી લે અને તું ભાવ કર કે મને શીખવા મળે. ખ્યાલ આવ્યો? એટલે પછી મમ્મી માટે તો છે ને બહુ શક્તિ માંગવાની, બહુ પ્રતિક્રમણ કરવાના. કારણ કે મમ્મીના દરેક ચિલ્ડ્રન હોય ને, સન કે ડોટર, મમ્મી જોડે બહુ ઇન્ટરેક્શન ભારે હોય. અને ખાસ કરીને ડોટર્સના છે ને ઇન્ટરેક્શન જરા ટ્રિકી હોય. જેમ સાસુ જોડે હોય છે ને ડોટર ઇન લોના, તેવી રીતે મધર જોડેના પણ રિલેશન બહુ ટ્રિકી હોય છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે એમાંથી નીકળવાનું ગ્રેજ્યુઅલી.
જય સચ્ચિદાનંદ. જય Jai સચ્ચિદાનંદ. Satchidanand. થેન્ક યુ. જય Uh, સચ્ચિદાનંદ. yes, sir, very good. Apre Kaushal, Tulisanji, if you have thoughts on this, you can hopefully wrap it on later on. Huh? Kaushal? Yeah, Radhi uncle. Yeah, bolo. Can you hear me? Yes, yes. Yeah. Kaushal has been Jai absent Satchidanand. on traveling, so let us see what he is doing in his travels. Yeah, travel ના જ લેખે બધા experiences છે આજે તો. I know. So I've been traveling for the past month and a half, every week, 15 days and all that. So traveling is with my immediate boss. And we are in the car driving and going everywhere. એટલે એક વસ્તુ સારી છે, but કોઈકનું નેચર, વર્કિંગ સ્ટાઇલ કે કોઈનું બિહેવિયર એડજસ્ટ કરીને લેવું તમારી જોડે, ઇટ્સ ડિફિકલ્ટ ઇઝ વોટ આઈ હેવ ઓબ્ઝર્વડ. કારણ કે પ્રોબ્લેમ શું છે કે કામ કરતા વખતે પ્રોજેક્ટ્સ that I am doing, I have to execute it. He has one style of thinking કે તું આ 4 વસ્તુ એક સાથે કર તો કામ પેરેલલી થશે. He's all about parallel work, or like 4 fronts together. I am all about one item at a time. I want to get this done, this done, this done, this done. એટલે then I'm sure કે એ પતી ગઈ છે. એટલે there were huge clashes amongst us. ઝઘડા, fighting પર આવી ગયેલું એવી રીતે કે it went to a point where it's like, Kaushal, do what I'm telling you because I am your boss. And I had at that point given up. I'm like, you know what, tare je karvu hai kar. And I'm like, fine, you wanted to do it this way, I'll do it this way. I go there and then he points out the most obvious thing. And I'm like, yes, I was fixing it. You told me to come here, so I can't do it. And he's like, oh, okay. I'm like, you were not listening to me and I was not listening to you. I mean, I understand tari style alag che, but I'm trying to incorporate his style into mine and he's understanding. But gusso jare time when you are deep in the weeds, it just comes out. And then I ended up apologizing at the end. I'm like, you know, I did not mean to be argumentative with you, but the situation was such. એટલે એ ખબર નથી પડતી કે how do you, I don't want to do that, you know, realization આવે છે પાછળથી, but I don't want to do that because there are 2 separate particular incidences where it was really bad. We were working and I was working on another important system and he turned off and a power test કરવો હતો બે equipment પર. તો એ એક equipment પર power test કર્યો અને એ કે આ સિસ્ટમ હજુ ચાલે છે બેકઅપ પર. પ્રાઇમરી યુનિટ લગાડી દીધું અને 2 મિનિટ પછી બેકઅપ સિસ્ટમ પણ બંધ કરી દીધું અને હજુ પ્રાઇમરી યુનિટ ઉપર જ નતું આવ્યું. એટલે અને I was working on another crucial system which is such કે અગર એમાં કઈ બી interference થાય તો you have to build it from scratch. I got livid with him. હું એકદમ ગુસ્સે થઈ ગયો એના પર. And at that point I'm like, what are you doing? Do you understand what you have just created? એને લાગ્યું કે એ કઈ ગડબડ કરી છે એટલે એ એકદમ ચૂપ થઈ ગઈ કે કૌશલ, I did a mistake, let's just fix it for now. And I was very angry at that point. So at that point I was like, fine, I don't want to talk, I just want to get this thing done. We were there for like 12-13 hours. So I got it done. And at that point he's like, what caused this problem? I explained him, you have to wait 10 minutes before you touch any other system. Okay, I did not know, I'll not do it. But the other part of his working parallel on 4 fronts, I'm learning it now after 2 months with him. But the first month was such that mari vani evi nikli gayi. Next site when we were doing, I knew he was going to ask me parallel stuff. So I am working on 3-4 things. એક બે જણને કામ કરી રાખ્યું છે અને he ખાલી સહજ રીતે પૂછ્યું, કૌશલ, what are you working on? And the way I said it was, John, I'm working on this, I'm working with this guy on this, I'm working with this guy on this, and this is what's going on. Anything else? This was the way I said it. And he was like, no, just wanted to get an update from you. But I knew that my tone was not right. I was very aggressive in it. But
it had irritated me to a point કે ભાઈ તું હજુ મને parallel કે છે, but there are mistakes that are happening in that. એટલે that was one incident which caused lot of animosity between us. ને એના કારણે when we were in the car back together, I apologized. I'm like, hey, genuinely I did not mean to be loud on you. My tone was not right, I know that, but I just can't handle when you ask 4 things that I had to do at once and all 4 are crucial and you want me on all 4 things. He's like, delegate. I cannot delegate because no one else is to do it. છેવટે મારા જ માથે આવે તો કે જેટલું થાય એટલું એ લોકોને આપી દેવાનું, પછી તું કર ને I'll handle the rest. If things are not being done, don't take it on yourself. Like, fine, I'll do it. એટલે એ 2 મેજર ઇન્સિડન્ટ હતા અને આજે બી હમણાં 2 કલાક મેં જોડે ટ્રાવેલ જ કરવાનું છે. તો now we are at that position where he knows my style, I know his style, so we are trying to work together. હજુ એનું પૂરેપૂરું પેરેલલ થિંકિંગ મારા પર નથી આવ્યું and he knows that. અને સેકન્ડ વન ઇઝ ઘરે હમણાં ટ્રાવેલ થી જ આવ્યો 2 દિવસ પહેલા જ, અને મમ્મીએ કંઈક વાત કરી મેમાં અમારે ટ્રાવેલ કરવાનું છે તો વી હેવ ટુ ડ્રાઈવ. એટલે શી સેડ સમથિંગ કે માસા ને મમ્મીએ કાર રેન્ટ કરી છે ને આપણે એ લોકો જોડે મોસ્ટ લાઇકલી ગુરુવારે નીકળીએ. તો હવે હું જતા પહેલા બોલી ગયેલો કે બુધવારે રાત્રે નીકળવાનું છે. મારા મનમાં એ જ ચાલતું હતું. એટલે ધ મોમેન્ટ શી સ્પોક હાફ ધ વર્ડ આઈ એમ લાઈક, એ લોકોને આપણી જોડે આવવું હોય તો આવ, આપણે તો બુધવારે નીકળવાના છે. મમ્મી કે હું શું કહું છું તું સાંભળ. પણ ફોર સમ ઓડ રીઝન વિથ મમ્મી ઓર ખુશ્બુ એ ઇન્ટરેક્શન એવું થઈ ગયું છે ને કે વેન દે સે સમથિંગ, એવું તો થોડી હોય, they have to understand. અને એમાં when I am handling 4 other things, મારા મનમાં 4 વસ્તુ ચાલતી હોય અને હું અધવચ્ચેથી બોલું છું તો એક બ્લાસ્ટ થઈ જાય છે કે the tone is not right. And then I'm like, no. મમ્મી કે પેલા સાંભળ તો ખરો એક્ઝેક્ટલી હું શું કહું છું. Things have changed. I'm like, okay, I heard. And then okay, yeah, sorry, did not mean to. સમજ્યો હું, પણ I don't know why that situation was such કે એ એવું થઈ જાય છે કે મમ્મી જ્યારે બોલે ને ત્યારે હું અડધું જ સાંભળું કે પૂરું સાંભળું પણ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ ન કરું એની સિચ્યુએશન. હું મારી જ સિચ્યુએશનથી વિચારતો હોઉં તો એના કારણે થોડી બોલાબોલી થઈ જાય. Those are like the 2 main things right now. Very good observations, Puritanji. યા જો આમાં તો બહુ સિમ્પલ છે કૌશલ. આના ઉપરથી તને પોતાની ફાઇલ નંબર 1 ઉપર ઓબ્ઝર્વેશન પકડાયું હશે કે કૌશલ વ્યવહાર આવે છે ત્યારે જ્ઞાન ઉડી જાય છે. Yes. આટલું આપણે જે પુરુષાર્થ કર્યો તો પહેલી આજ્ઞા, બીજી આજ્ઞા, ત્રીજી આજ્ઞા ને બધું એટલે ઇટ કોલ્સ ફોર કોન્ટિન્યુઅસ રેઇનફોર્સમેન્ટ. આપણે એટલે રોજ શક્તિ માંગીએ છીએ કે નિરંતર આજ્ઞામાં રહેવાની શક્તિ આપો ને બધું. તો ઇટ્સ અ લર્નિંગ એક્સરસાઇઝ, એવરીવન પાસીસ થ્રુ ધેટ, ડોન્ટ વરી. એટલે આપણે જોવાનું કે ચાલો આટલું બધું કરીએ પણ સારા ખરા ટાઈમે તો જ્ઞાન હાજર નથી રહેતું. એટલે થોડું જ્ઞાનનું ફોર્સ, એનો પાવર વધારવાની જરૂર છે મારે. એટલે આજ્ઞાનું ફોર્સ વધારવાની જરૂર. જે તારા બોસ સાથે ટ્રાવેલિંગનું હતું અને એમાં જે ડિફરન્ટ સ્ટાઇલ્સ ઓફ વર્કિંગ હતી વિચ વોઝ ટોટલી અગેન્સ્ટ યોર વે ઓફ વર્કિંગ, પેરેલલ અને સિરિયલ વર્કિંગ, ત્યાં તો તારે એક સીધું તે જ કહેવાનું કે હવે આ ફાઇલ છે ને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. ધ બોસ ઇઝ ધ ફાઇલ એન્ડ હિઝ સ્ટાઇલ ઓફ વર્કિંગ ઓલ્સો ઇઝ અ ફાઇલ. એટલે મારા માટે આ એપિસોડ છે, કામ કરવાનો એપિસોડ ઓલ્સો ઇઝ અ ફાઇલ. ધ મોમેન્ટ યુ પુટ દેટ, એલું ઇક્વેનિમસ આવી જાય. ને તો શું ઓલી બુદ્ધિ રેઇનફોર્સ થઈ જાય ને, બુદ્ધિનું ચલણ આવી જાય એટલે શું થાય, હિઝ સ્ટાઇલ ને માય સ્ટાઇલ ને આઈ ડોન્ટ ગેટ અલોંગ ને બધા ભેદ જ પડે. અને એ પછી ફ્રિક્શન થાય, ફ્રિક્શન પછી then it reflects in your behavior and your speech and your tone ને બધામાં પછી ઓવરફ્લો થશે. એટલે આમાં જ્યારે આવું થાય ને, જરાક આપણે સ્લીપ થયા, જરાક અથડામણ થાય એટલે તરત આપણે જાગૃત થઈ જવાનું, સમથિંગ ઇઝ રોંગ. હવે જે છે એ છે, આ બોસ તો છે જ, એની સ્ટાઇલ તો છે જ, કામ તો છે જ. જ્યારે છે જ ને ત્યારે પછી એને તપમાં લેવું પડે ને સંભાવે નિકાલમાં લેવું પડે. જો ત્યાં ચોથી આજ્ઞા મૂકી દઈએ કે આ ફાઇલ ઊભી થઈ છે અને સંભાવે નિકાલ, તો તારા ઉપર સંયમ આવી જાય. ફર્સ્ટ થિંગ, તારી બુદ્ધિ શાંત થઈ જાય, તારું અંતસ્કરણ શાંત થાય અને યુ વુડ be able to do it coolly. ભલે you may not be able to do the parallel stuff, but ક્લેશનો ભાગ જે છે, તારી અંદર જે અણગમોનો ભાગ છે, એ ભાગ બંધ થઈ ગયો.
ઘણો ટોન ડાઉન થઈ ગયો રિફાઇનેન્સ Yeah. બરાબર. એટલે આવા વખતે તો ફાઇલ અને સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આ બે ચાર વાર બોલીશ ને એટલે તને અંદરથી શું જ પડશે કે નાઉ હાઉ ડુ આઈ ડુ પેરેલલ વર્કિંગ. અને બીજું આવું થાય કે આઈ જસ્ટ કાન્ટ ગેટ અલોંગ વિથ હિમ, એ બધું એને જે ઓલું પછી સિસ્ટમ બંધ કરી દીધી એન્ડ ધેન ઇટ કોઝિસ અ બિગ હેવક એન્ડ યુ બ્લો અપ એન્ડ ઓલ ધેટ. એટલે ત્યાં સંયમનો ભાગ આવે, ત્યાં આપણે શક્તિ માંગવાની, ભલે બ્લો અપ થઈ ગયું એ થઈ ગયું, ફોરગેટ ધેટ. પણ નેક્સ્ટ ટાઈમ તરત આપણને સ્લીપ થયા પછી તરત જાગૃતિ આવી જાય કે ઓહો દાદા હવે એને સ્યાદવા જ કહેવાની શક્તિ આપો. કહેવાનું ખરું કે તે આ બ્લન્ડર કરી કે તે આ ભૂલ કરી એને લીધે આ થયું હતું, બટ દેર ઇઝ અ વે ઓફ ટોકિંગ. હાઉ યુ ગેટ દેટ એનર્જી, શક્તિ ક્યાંથી લાવવાની? તો કે દાદા આ ફાઇલ, અને એને સ્યાદવા જ બોલવાની શક્તિ આપો. ખાલી એટલું આપણે ચાવી મૂકી દે ને ત્યાં, એટલે તું એ જ વસ્તુ એને શાંતિથી કહી શકીશ. So I'm just offering solutions કે આવું થાય ત્યારે શું કરવું જોઈએ. ના, બિલકુલ. એ બધું બરાબર છે, એ એપોલોજી કર્યું બરાબર છે, પણ that works front on, એટલે મોઢેથી કહી દો અથવા અંદર પ્રતિક્રમણ બી કરી લો, so that will equally well. The point is એ જે બુદ્ધિના લેવલથી સોલ્યુશન લેવા જાય છે ને, એટલે then it's you're working against your own પ્રકૃતિ, you know. એટલે બેઝિકલી શું છે ખબર છે આમાં કે if something is good for the company, if the boss is suggesting you do parallel working, he is offering suggestions, તો આપણી જૂની પકડ નહીં રાખ. If something is the best interest of the company, maybe you learn from him, na? Maybe it's not your style, but maybe it will help you, you know. હા, એટલે આ એક પોઝિટિવ અપ્રોચ બી પેરેલલી રાખવાનું વ્યવહાર દ્રષ્ટિથી કહું છું. જ્ઞાનની તો મેં પહેલા સોલ્યુશન્સ આપી દીધા, હાઉ ટુ બિહેવ એન્ડ ઇન્ટરેક્ટ એન્ડ હાઉ ટુ ટેક ધી સિચ્યુએશન. નાઉ વ્યવહારથી શું કહું છું કે વ્યવહારથી જ્યારે બી બિઝનેસમાં આવું થાય ને, એટલે જોબમાં આવું થાય ને, ત્યાં ઓલવેઝ બી ઓન ધ લુક આઉટ, ડઝ ઇટ મેક સેન્સ? એ શું કંપનીના હિતમાં છે? વોટ if it is in this thing, then maybe you are upgrading yourself, ne? તું જો આજે પેરેલલ વર્કિંગ શીખી જાય તો then it will help you in your future career also, ne? Yeah. So everything need not be rejected because it doesn't fall in your prakriti or it doesn't fall in your line of thinking. Keep an open mind. All I'm saying, I'm not saying you should do parallel. I'm saying keep an open mind. ના પુલિનાજી, always keeping in most crooked boss હોય ને એની પાસેથી બી શીખવા મળે. હું મારા એક્સપિરિયન્સથી કહું છું. ના, શીખવા મળે છે ને, હું કહું બી છું કે શીખવા મળે છે. માય પ્રોબ્લેમ ઇઝ કે એ જે સિચ્યુએશન જ્યારે આવે છે ને ત્યારે that force is so much કે I just blast out or I am argumentative for that 2, 3, 4 minutes in that interaction and then it goes back down. કૌશલ, then don't you think કૌશલને વઢવાનો વારો છે? આટલા સત્સંગ અટેન્ડ કરે છે, આટલું જ્ઞાનનું નક્કી કરે છે, અને ચાલુ ખરા ટાઈમે તારી જાગૃતિ ક્યાં જાય છે? એ થાય છે. So you should really and not during the job, after the job, at the end of the day, evening, night, you should really blast at કૌશલ કે હારું તારું જ્ઞાન ક્યાં ગયું? આટલા યુથમાં તો મોટા મોટા અનુભવ કે છે, હવે ચાલો ખરો ટાઈમ આવ્યો હોય ત્યારે તું પાછું જાગૃતિમાં આવી ગયો. એટલે એની લગામ ખેંચી લેવાની, એટલે તારું આ બ્લાસ્ટિંગ નો પોર્શન બી નીકળી જશે, જાગૃતિ નો પોર્શન બી આવી જશે. વ્યવહાર તો વ્યવહાર છે જ. તારો એ બોસ જોબ that's going to disappear. અને કાલે ઉઠે આ બોસ નહીં હોય ને આ જોબ નહીં હોય ને તો પ્રકૃતિઓ તારી છે જ. You will blast with somebody else for some other reason. So we are not attacking the boss, we are attacking the file number 1. આપણી અંદરથી સમજણને કઈ રીતે નિકાલ કરવાનો છે. એટલે you should also do little bit of intro, talk to કૌશલ. કૌશલ, હવે જ્ઞાન રાખ, આ શું ચાલે છે તારું, આ બધું શીખવાનું હોય, સંભાવે નિકાલ કરવાનો હોય. અને બીજું, આપણે બીજાને નમાવ્યા હોય ને ઘરે કે ભાઈ ડુ એઝ વોટ આઈ એમ સેઇંગ, આને બધું, એટલે અહીંયા આપણે નમવાનો વારો આવે, ડુ એઝ ધ બોસ ઇઝ સેઇંગ, અગેન્સ્ટ યોર સ્ટાઇલ ઓફ વર્કિંગ. નેચર બધું ફ્લિપ ફ્લોપ કરતું હોય છે. હવે આ બધું ઓબ્ઝર્વ કરતો જજે. જસ્ટ કીપ ઓબ્ઝર્વિંગ, ધેન યુ વિલ રિયલાઇઝ કે વેર યુ નો ધીસ ઇઝ પેરેલલ પુરુષાર્થ. હવે તને ખબર પડી ચાલો આપણે કોઈને નમવાનું સારું નથી લાગતું તો આપણે બીજાને નમાવવું નથી. હવે ઇટ્સ અ લર્નિંગ એક્સરસાઇઝ, લર્નિંગ એક્સરસાઇઝ, બરાબર ને? હા, એટલે આ બધું જ છે. આપણા જ કોઝને ઇફેક્ટ આવે છે, આપણા જ પડદા પડતા હોય છે લાઈફમાં. એ ઘરમાં તું તારી દાદાગીરી ચાલે તો બહાર તારને કોક દબડાવશે. એઝ સિમ્પલ એઝ ધેટ. બરાબર છે. એટલે આમાં તો શીખવાનું છે કૌશલ. આપણે તો મોક્ષે જવું છે, ઘર બી ફાઇલ, બહાર બી ફાઇલ, જોબ બી ફાઇલ. એટલે યુ હેવ ટુ સે, યુ કેન સે, શેર યોર વ્યૂઝ, પર્સન હેઝ મેડ અ મિસ્ટેક, તું એને કે, પણ સાદવાત એટલે બોલવાની શક્તિ આપો. એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે યુ ડેવલપ ધેટ સ્કિલ ઓલ્સો ને. અગેન્સ્ટ તો આવવાનું છે, આપણા મરજીની વિરુદ્ધ આવવાનું છે. એટલે એ શીખવાનું, પછી આ શક્તિ માંગવાની,
અને યુ કેન ઓલ્સો રિયલાઇઝ કે તું ઘરે ગયો હજી અડધું સેન્ટેન્સ કીધું અને તે ધાડ કહી દીધું, એટલે યુ હેવ ટુ ઓબ્ઝર્વ વોટ્સ હેપનિંગ. કૌશલ, ડોન્ટ યુ થિંક યુ આર બિકમિંગ ઇમ્પેશન્ટ? તારામાં સાંભળવાની શક્તિ તો ડેવલપ કર. તું ઘરે નહીં કરે તો બહાર તો જરાય નહીં કરી શકે, અને ત્યાં તો તારે કરવું જ પડશે. એટલે આવા બધા છે ને ઇન્ટ્રોસ્પેક્શન કરવાથી આપણી પ્રકૃતિની કચાશ નીકળી જાય ને, પછી બોસ હોય, ઘર હોય, ગમે ત્યાં હોય, ધ રાઇટ સમજણ વિલ ઓપરેટ, ધ રાઇટ જાગૃતિ વિલ ઓપરેટ, and when that operates, then all issues will be solved. એ તો પીસ મિલ પર તને સોલ્યુશન આપ્યા કરશે. બોસ ડીડ ધીસ, યુ ડીડ ધીસ, એન્ડ જોબમાં શીખવાનું ઢીકણું ને પૂછડું. આપણે તો વન્સ એન્ડ ફોર ઓલ આપણી સમજ જ એવી બદલાઈ દેવાની છે ને કે વોટ એવર ધ સિચ્યુએશન, વી આર ઓલવેઝ ઇન ધ રાઇટ મોડ. થોડી ઇફેક્ટ આવશે, પણ ઇફેક્ટ માંથી જલ્દી બહાર કેમ નીકળવું? ભ્રમણ થશે, એમાંથી જલ્દી બહાર કેમ નીકળવું? નેક્સ્ટ ટાઈમ ના થાય, વોટ ઇઝ ધ કરેક્ટિવ પુરુષાર્થ? એટલે એ રીતે આખું તું રાખીશ ને તો ઇનફેક્ટ ઈચ એક્સપિરિયન્સ ઇઝ અ લર્નિંગ એક્સરસાઇઝ. ઘણું તને બોસ પાસેથી શીખવા મળશે. આઈ ટુ ડુ લર્નિંગ, આઈ શુડ હાઉ ટુ ડુ સ્વેટ વર્ક, ઘરે હાઉ ટુ બી પેશન્ટ, કેવી રીતે દુઃખ ના થાય. એટલે એ તારા બધા અંદર આખું તારું ડેવલપમેન્ટ થશે. આપણે ખાલી એક ક્રોધ અને માન તો એક નિમિત્ત છે કે આ કશાયો ઓળખાય છે. આપણે અલ્ટિમેટલી તો સર્વાંગી જાગૃતિ વિકસાવવાની છે કે બધા જ કશાયો ઉપર કામ કરે. That's the end goal, you know. That's the end goal. આ તો piecemeal આપણે ટોપિક્સ લીધા છે. હા, ચાલ બસ આવી રીતે તું રાખીશ, આ સમજણ રાખીશ, અને એક વસ્તુ બધી શીખીશ કે હાઉ ટુ વિતરાગ રહી શકું બધું. એટલે જ્ઞાન તો છે જ તારી પાસે, ખાલી અપ્લાય જ કરવાનું છે. તારી સિન્સિયરિટી છે, તારી નિષ્ઠા તો છે જ, મારે કરવું છે. ખાલી એને જસ્ટ 2+2 જોઈન જ કરવાનું છે. That's all. Okay, chalo. Yes. Jai Sachidanand. Yes, Sachidanand. Okay, just one comment on that, Taru boss સાથેનો. You are working as a team. So communication is very important. So if you are working together, say, can we take 5 every half an hour? You know, and then compare notes. That will solve majority of your problem. You know, take a 5. Take a 5 every half an hour. Computer is so much that it's interlinked, and you're right, you get frustrated. So 5 minutes every half an hour, that should do the trick. Good luck. Okay, આપણે મંથન ને જીનલ ઉપર કંઈક હતું, પછી આપણે પૂજા પર જાય. Then પૂજા. મંથન, was there some comments while Jinal conversation was going on? Yeah, I had a question. જે અત્યારે દીપક આનંદજી અને પુલિન આનંદજીએ કીધું કે તમારે ચાબી મૂકવાની અને પછી તમારે એટલે એમાંથી તમે બહાર આવી જશો. પણ એમાં શું થાય છે કે 10 થી 15 વખત ચાબી મુકાય છે, પણ 16મી કે 17મી વખત ઈ બસ્ટ આઉટ થઈ જ જાય છે એક વખત. એટલે ત્યારે શું કરવું? ઈ એક કહેવાય ને કે કટોકટીનો સમય આવી જાય છે કે એવરી ટાઈમ હું ચાબી મૂકું છું, હું બહાર આવું છું. એટલે ત્યારે બુદ્ધિનો ફોર્સ એટલો આવે છે ને કે એમાંથી નીકળાતું નથી. અને પછી કેવું થાય કે ઘણી વખત ઈ જે જૂનું પણ હોય ને એ બધું ઉખડે છે અને બહાર આવે છે સાથે. હા, okay, Pulian, go ahead. હા, દીપકાને કેવું તે કહી શકાય. Go ahead. હા, એટલે એમાં એક જ છે મંથન. ઇફ યુ સી અ કોમન થ્રેડ વિચ આઈ બીન ઓબ્ઝર્વિંગ ઓવર ધ પાસ્ટ, આપણે જ્યારથી આ યુથનું સત્સંગ કર્યો ફ્યુ મંથ્સ એન્ડ ઓલ, યુ નો, તને જો એક જ વસ્તુ બોધર કરતી હોય ને, એ તારી બુદ્ધિ છે. ઓન એન્ડ ઓફ, દેટ ઇઝ ધ ઓનલી થિંગ દેટ ઇઝ ટ્રિગરિંગ યુ એન્ડ ટ્રિપિંગ યુ. બાકી જ્ઞાનમાં બહુ સારું છે, સિન્સિયરિટી છે, ઓબ્લાઇઝિંગ નેચર છે, બીજું ઘણું બધું છે. હેલો ને. સો એ વન્સ દેટ ઇઝ આઈડેન્ટિફાઈડ, એટલે જે તું કહે છે ને કે 15 વાર રહે છે ને 16મી વાર બ્લાસ્ટ આઉટ થઈ જાય છે, દેટ ઇઝ બીકોઝ એ 15 વાર છે ને ખાલી દાબી દીધેલું છે કે મારે નથી સંયમ રાખવો છે. બેઝિકલી આપણી અંદરની જે એક સમજણ છે ને કે હિસાબ ફાઇલ સંભાવે નિકાલ, નથી દુઃખ આપવું, એટલે અને આપણું જે પોતાપણું છે, હવે એક ડિઝાઇન છે, આ રીતે થવું જોઈએ. નો નાઉ અનલેસ વી ચેન્જ ધેટ અપ્રોચ ફ્રોમ ઇનસાઇડ કે આઈ એમ ઓપન ટુ વોટ એવર હેપન્સ, આઈ એમ ઓપન ટુ એક્સેપ્ટ થિંગ્સ દે આર, બધું વ્યવસ્થિત છે, એ નહીં થાય ને ત્યાં સુધી યુ વિલ ઓલવેઝ બી, યુ નો, તારી પ્રકૃતિ કે બુદ્ધિ એક વસ્તુ બતાવશે, જ્ઞાનથી તને ખબર છે અથડામણ ટાળવાની છે, દુઃખ નથી આપવાનું, એટલે તું ફોર્સફુલી એને દાબી દઈશ, પાછું આવશે, પાછું દાબીશ. એ ચેન્જ થયું જ નથી કે મારે મારી પકડ છોડી દેવાની છે, વ્યવસ્થિતની બહાર કાંઈ નહીં થાય, અથવા મને સાદવાત સમજાવવાની શક્તિ આપો. એ જ્યાં સુધી if you don't get into that mode, you will always have this conflicting thing going in and out. તો એના માટે શું કરું હું એક્ઝેક્ટલી?
એના માટે બહુ સરસ તે ઓલરેડી રિયલાઇઝ કર્યું છે કે મારી આ વિપરીત બુદ્ધિ મને હેરાન કરે છે. બુદ્ધિ જો સમ્યક થઈ જાય, બુદ્ધિ બતાવે ચાલુ આના કરવાથી તો ક્લેશ જ ઊભા થાય છે, તારા આગ્રહને પકડતી તને ક્લેશ જ ઊભો થાય છે. એક જ સિમ્પલ પ્રાર્થના દાદાને કે બસ બધી ફાઇલોનો સંભાવે નિકાલ અને બધી વસ્તુમાં બુદ્ધિના ડખાને સાંભળવાના નહીં. બેઝિકલી તારું જે પોતાપણું છે ને, જે ડિઝાઇન હોય દરેકને હોય, તારે મારે બધાને હોય, એ પોતાપણા પર કામ થાય ને આપણું, આમ જ થવું જોઈએ. ધીસ ઇઝ ધ રાઇટ વે ઓફ થિંગ્સ. That is what we have to do. All of us have to do. You may have a design, but you need not. It need not be a cause for clash. એના લીધે ક્લેશ ના થવો જોઈએ. You can put across your point of view. You can put across forcefully in a sadwag manner. You can repeat it, but then it cannot be a source of clash because ultimately you are hurting yourself and the other person. વ્યવહાર બી બગડે છે, મોક્ષે બગડે છે, બધું જ બગડે છે. એટલે આ ખબર પડે કે માય અપ્રોચ એન્ડ લાઇન ઓફ થિંકિંગ ઇઝ અલ્ટિમેટલી નોટ આઈધર બેનિફિટિંગ મી, મારું બી નુકસાન થાય છે, સામે બી નુકસાન થાય છે. તો આ વસ્તુ છોડવા જેવી છે. આઉટ ઓફ એક્સપિરિયન્સ ફાઇલ નંબર 1 ને સમજાવવાની, મંથનને સમજાવવાનું. મંથન તારી બધી વાત તારી સાચી, તારું સ્ટ્રેટ ફોરવર્ડ ગુડ છે, બટ ઇફ યુ આર રાઇટ એન્ડ ગુડ then it's not work, it should work. If it's not working with others are not willing to accept it, that means you are not right. વિતરાગો આગ્રહ ના જ કરાવે, આગ્રહનો ભાગ જે છે ને એ ભાગ છોડવાનો છે. આ સિમ્પલ જ છે. એટલે એ તું શક્તિ માંગીશ, આગ્રહનો ભાગ છોડવાનો છે, તો તારે બધા રિલેશન્સમાં, પછી ઓફિસ હોય કે ઘર હોય, ઇટ વિલ બી વેરી સ્મૂથ. તને જે હર્ટ થાય છે ને તારે જે સપ્રેસ કરવું પડે છે જ્ઞાનથી જબરજસ્તી મારી ઠોકીને, એ ભાગ નીકળી જશે. ઓકે, હા, ફ્રી ફ્લોઈંગ, એક્સેપ્ટ થિંગ્સ ધ વે આર. બહુ મજા આવશે. એટલો હલકો ફૂલ થઈ જશે ને, તને લાગશે આટલું સિમ્પલ છે. ઓકે, ઓકે, ટ્રાય. જય સચ્ચિદાનંદ પૂજા. Jai Sachidanand. જય સચ્ચિદાનંદ. So the experience I had this week was with my resident that I have. So we've been working. I've been assigned to her, to work on this project for basically the course of her residency. She's going to submit on the beginning of May. So Emma, she came to me and she said, I'm submitting this tomorrow, Monday. Can you look over it? And I said, yeah, she's been working on this for the year, so I'll look over it. And Bellabi, the first instinct I had was, it's due on Monday and she's asking me Friday to look over it. But I know her nature, and Pelleti, I've been saying, give me some more time and then I can give you more feedback. So that did come up, but I've already had that discussion, so I let that one go, kind of. But as I'm reviewing some of the things, I didn't feel like there were some big pieces that were still missing. And Emma, one portion was the statistical analysis. Emma, she's like, I'm not sure what to do or how to come up with the value and the formulas. And I said, I had given her some guidance on this is the things that you need to calculate and things like that. Emma, she was still pretty confused. So Emma, in the beginning of the project, we were gonna be assigned a resource, like a person, a statistician. Amaru je badu work up kare, then we can give it to the statistician and they can, give us the values, I guess. But Emma, there wasn't enough funding for that statistician, so they said, you do the work on your own. So from that, I gave her some of the calculations and some of the work that I had known, and I gave that to her and I said, review this, and this is how you can get the numbers. You can plug it in Excel and you can get it that way. Then she still, she was a little confused, and I was also confused. I haven't done some of this statistician work for years. So, it's Friday afternoon. I have to leave at 5 to pick up the kids, and, I have 30 minutes to figure out this formula, and I have no idea whatsoever. But okay, let's spend 10-15 minutes. I'll research a little bit, and so I spent 10-15 minutes and I was going nowhere. I was like, honestly, I was like Googling stuff at this point. So I was like, this is not the right avenue. But I thought, then I remember the Shakti that we often talk about for, when you're completely lost. I said Anant Darshan, I said that like 5 times.
and then I came to I did the stats course about 5 years ago. So I went and I got my notes from that course. I tried to look through some of the things. I got some points, you know, some basic points that I could show her. But Emma, what we were looking for was not in there. So I said, you know, this is the outline. If you can't get it, this is one way you can show the data without doing the heavy formula lifting that I'm not aware of. I don't know how to do. The other piece is I found some studies that had recently been presented by, you know, people like her in her program. I said, contact these folks. If you can get in touch with them over the weekend, maybe they can show you how they came up with their similar work. But Emma, a little bit in the back of my mind, I was a little like, why is she coming to me last minute? I was a little bit irritated, but not overtly. And, then I even apologized. I said, I'm so sorry. I don't know how to do this calculation. And she even said, that's okay. I know in the beginning we were going to have the statistician on our team and now we don't. So that's okay that you don't know how to do it. But I felt like I should know it because I've been assigned this project to help her guide her, and I couldn't guide her. So a little frustration there, but I gave her what I had known, and I gave her another way to show her work, and so I felt pretty good coming out of that conversation. I saw her soul. I saw that this is all happening, and in the end, if this project is not amazing, that's okay. We got the work done at our institution, and that's it. So that was my small experience, but it was kind of inside puja. Deepakaji? See, were you responsible for that part which she was trying to get it endorsed or okay from you? I guess, yeah. Overall responsibility would be mine, but the objective was for her to figure it out and kind of show me, and I would say this is a good value or this isn't the incorrect value. So it's like if someone has worked on certain thing and you have to check and approve it, and your approval is very important for its finality or for its completion, then whatever time you need, you must get and you must take it. No excuses. Because then in that hurry, at times you try to think, analyze the psychology of the other person. Maybe she's trying to play around so that she doesn't give you much time. Say, come on, I'm in hurry, it's Friday and Monday I have to submit and all that. So she purposely doesn't want to give you big time to really investigate or really find out what right or wrong she has done. And if you are responsible, then you must take time. Mm-hmm. Do you understand? Mm-hmm. And it is no question of hard feelings, because you are doing a responsible job. Your signature or your approval, your endorsement is going to affect the result of that project. Do you understand? Mm-hmm. So in such cases, you have to, whatever it is, then it's like you have to take your time until and unless you are satisfied with your observation, because you are responsible. Just think that without really getting into the project, really studying the project, whether she has done correctly or not, and you just give the sign because she has to submit it or she has to give it. Is that right? No. Is that right? You should go over it with her. Obviously not. Mm-hmm. So if you really want to make it authentic and your responsibility is also there, then you must take your time. Maybe 1 or 2 days, whatever it is, but you cannot just let it go. And no hard feelings. It's like no hard feelings something 2 days. Nah, so that's what. But it is like people try to play a game, I will say, so that indirectly she's not giving you good time to really go through her project to find any mistake, any flaw anywhere, and you just sign it. And whatever is the result afterwards, who is going to see that? But when it backs up, it's going to come back to you. So looking at that, you have to take your time. Until you are satisfied, you should not let it go.
And you can dramatize it nicely. Do you understand? Without getting annoyed or like that. So this thing takes at least 1.5 days, and I lead, and I'm busy with certain other things also. So you have to give time. Do you understand? Yeah, no, I understand. I guess I've done several projects with her, and with her work, it's very, deadline oriented. The last days she'll give me her 10-page assignment and I'll review it, and I do take the time. But here I didn't even know how to calculate what she had changed her project to. So I just said, you can present the simple way and leave it at that. And honestly, I felt okay with that answer too. Then are you responsible for that? If you I are am. I'm responsible, responsible. It's not the A plus range, but it's like the C range. So I said, but then is that's it fine. not going to reflect your performance by just letting it go like that? I tried though. That's where I was struggling. Like I'm trying, and if I wasn't given the statistician, then that's it. Like I've done my clinical work is what my strength So is. I believe in this situation you can take little less time, but take your time until you are satisfied. Okay. So next time, whatever, they will not try to play around. Do you understand? These are Yeah. practical work problem, but people try to play around with you. Right. They will not give you enough time, and you will be forced like, okay, I'm signing it now. It's okay, and that's what they want. But if that is going to reflect on your performance, then you must not. Pulinanji had been working on research thing, so he can throw some light on this also. He already has a comment. Go ahead, Pulinanji. No, Deepak Anand has summarized. Basically, does it reflect on your performance? Then you have to be very careful. Number one. Number two, you could be playing games. Then that જ્ઞાનની દ્રષ્ટિ જોઈએ ને તો it is a reflection. If we have to playing games with someone, તો આપણી સાથે કોઈ game રમે. Okay. So number two. Number three, હું એક જ one line માં summarize કરીશ. આની જગ્યાએ તારી દીકરી હોય અને તારી દીકરી હોમવર્કમાં આમાં તેમાં હું કરે તો what do? You spend time with her, see to it, even she doesn't know, you pull out some theory, some books, help her with the homework. You take pains, isn't it? But the same scenario is over there. જ્યારે કરવાનું હોય તો કરવાનું હોય તો કરવાનું હોય. That's all. Okay. Okay. જે દીકરી માટે કરવાના હતા ઇન્ટર્ન માટે કરવાનું છે. That's all. Yeah. Okay. બાકી તો બધું આવી ગયું. Just a brief comment. Okay. Okay, very good. And I think I like the last point, Pulinanji. I like the last point. પહેલા માટે દીકરી માટે you have to be very conscious about that. That's a good one. And I think our time to our trade. I just go by the way it's shaping up. I think we can continue, because although through time jai but we should continue. Everybody is having good experience. Yeah, I think Disha says she will be the speaker next time. So with that one, maybe Josh can now come on board also yes. next time. You have to give time to Josh also. He has come all the way from Bombay. And of course, his wife is also there, so it will be very good. Yes. Okay, and then anybody else, Mukesh, maybe you can pitch it. Okay. જેને કોઈને કેવું હોય જરાક કહી દેજો આગળથી about 3 or 4 all you can manage now. Yeah. 1 hour. Okay, we'll continue one more week, huh? Okay. Yeah. Okay. Any party, each one of you 1 minute now to say anything you want to summarize. 1 minute only. Okay. I feel કે થોડાક તમે experiences કયો ને તો થોડો time સાચવજો. See that you can condense and share your experience in little less time if possible, so that we have little more time for discussion. But it's shaping up very well. It's shaping up well. અને બધા શીખજો એકબીજાના અનુભવથી બધા એકબીજાના. Fine. Jai Sachidanand, what I feel, we should not hurry that because we have enough time. And I believe if the person who has a question and wants solution, then if
a proper elaboration is there, then it is good. Just hurrying and finishing, I believe that's not important, because this is an ongoing process. And if we get really, like if you hit the nail finally, then the solution is there. Otherwise, it's just like you just finish it, but either party is not satisfied with the solution. So we don't Okay. hurry finishing, okay, change the next topic, take the next topic. I mean, if something is coming up, then we must give enough time. I believe, what is the hurry? Okay, we'll continue this one more week and then see how it falls down. At least a couple of we have speakers lined up already. So, okay. Dipakani, please say mantra bola. Namo Vitragai, Namo Vitragai, Namo Arihantanam, Namo Namo Hari, Anam, Namo Siddhanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Ayariyanam, Namo Vajrayanam, Namo Vasayanam, Namo Loe Savva Sahunam, Namo Loe Sava Sahunam, Eso Panchanamuktaro, Eso Panchanamukaro, Savva Pava Pranasano, Savapavapanasano, Mangalanam Cha Savesim, Mangalanam Sarvesim, Padamam Havai Mangalam. Padvam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Jai Satchidanand. Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand. Jai Jai Satchidanand. Jai Satchidanand.